હું ડૉક્ટર ભાવિન દેસાઈ, સિનિયર કાર્ડિયાક સર્જન વર્કિંગ એટ કેડી હોસ્પિટલ. હું ડૉક્ટર તેજસ પરીખ, કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર મેડિસિન કેડી હોસ્પિટલ. તો આ એક પેશન્ટ કે જે અમારી પાસે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝનિંગમાં તરીકે પ્રેઝન્ટ થયું. આ પ્રકારનું પોઈઝન એ શરીરના મુખ્ય અવયવો જેમ કે હાર્ટ, કિડની, લીવર એના ઉપર મેઇનલી અસર કરે છે. એમાં પણ હાર્ટ એનો મેઇન ટાર્ગેટ છે. શરીરની અંદર જે માઇટોકોન્ડ્રિયલ લેવલ છે કે જે આપણું એનર્જી હાઉસ છે એના ઉપર આ પ્રકારનું પોઈઝન છે અસર કરે છે. આ પ્રકારનું પોઈઝન એ અનાજની અંદર ટીકડી તરીકે રાખેલું હોય છે જે શરીર માટે ખૂબ જ પોઈઝનસ છે અને બહુ ફ્રીલી અવેલેબલ છે. પેશન્ટ અમારી પાસે ખૂબ જ લો બ્લડ પ્રેશર સાથે અને હાઈ લેક્ટેટ સાથે અને કાર્ડિયોજેનિક શોક તરીકે પ્રેઝન્ટ થયું. આ પ્રકારના પોઈઝનમાં ટ્રીટમેન્ટ ઓપ્શન્સ બહુ લિમિટેડ હોય છે કે જેની અંદર કોઈ એન્ટીડોટ અવેલેબલ નથી, એટલે આની સપોર્ટિવ કેર હોય છે. અને આ પ્રકારના પેશન્ટમાં વિનો આર્ટિરિયલ એક્મો જે અમે રેગ્યુલરલી કરતા હોય છે એ ખૂબ જ ઇફેક્ટિવ હોય છે. આપણે તુરંત જ કાર્ડિયોથોરેસિક સર્જનનો કોન્ટેક્ટ કરી અને વિનો આર્ટિરિયલ એક્મો આ પેશન્ટમાં કર્યું. તેજસભાઈએ કોલ કર્યો કે આવું પેશન્ટ આવ્યું છે. ઇમિડિયેટલી મેં એ પેશન્ટને એટેન્ડ કર્યું, રિલેટિવને એક્સપ્લેન કર્યું કે આ પેશન્ટને બચાવવા માટે VA એક્મો જરૂરી છે. રિલેટિવ્સ એગ્રી થયા. વિધિન એન અવર અમે લોકોએ VA એક્મો એસ્ટાબ્લિશ કર્યું. નેક્સ્ટ 2 to 3 ડેઝની અંદર આપણને ECGમાં પણ ઘણા ચેન્જીસ મળે. હાર્ટ પમ્પિંગ પણ ખૂબ જ ડાઉન હતું. નેક્સ્ટ 2 to 3 ડેઝ એટલે કે એડમિશનના 6થા દિવસે આપણે સક્સેસફુલી એક્મોને રિમૂવ કરી શક્યા અને 13th ડે ઉપર આપણે પેશન્ટને ડિસ્ચાર્જ કરી શક્યા. VA એક્મો વિનો આર્ટરિયલ એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન પ્રોસેસ છે જેમાં નોર્મલ પેશન્ટનું હૃદય અને ફેફસા જો બરાબર કામ ના કરતું હોય તો એ આ આર્ટિફિશિયલ મશીન જેને એક્મો કહેવાય છે એ હૃદય અને ફેફસાનું કામ કરે છે. જે ગરબા રમવાના દાંડિયા આવે છે એ સાઇઝની નળી દર્દીના શરીરમાં પગમાં નાખીએ, પછી ગળામાં નાખીએ, એમાંથી લોહી સર્ક્યુલેટ થાય ઇક્મો મશીનમાં અને ત્યાંથી પ્રેશરાઇઝ અને ઓક્સિજનવાળું લોહી ફરીવાર પાછું શરીરમાં એન્ટર થાય. આના કારણે જે હૃદય પંપનું કામ કરે છે એ આ મશીન પ્રેશર આપીને એને રિપ્લેસ કરે અને ફેફસા જે ઓક્સિજનનું કામ, ઓક્સિજન આપવાનું કામ કરે છે. ઇક્મો મશીન એ ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે એને ઓક્સિજન આપે છે અને શરીરમાં એન્ટર કરે છે. આ જે પ્રોસેસ છે એને VA એક્મો કહેવાય. એમાં ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે કારણ કે મેં તમને કીધું કે એ જે નળી હોય છે અમે પગમાંથી અને ગળામાંથી નાખતા હોઈએ છીએ ખાસી એવી મોટી સાઇઝની હોય છે અને એમાં પ્રોપર નર્સિંગ કેર એક વખત મૂક્યા પછી પણ જરૂરી હોય છે. નહીંતર તો ઘણી વખત એ પ્રોસેસમાં બી કેસ બગડી જતો હોય છે. ધીસ ઇઝ ધ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ ટીમ વર્ક વેર કાર્ડિયાક સર્જન, ઇન્ટેન્સિવિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ જે ઇન્વોલ્વ થઈ અને આ પેશન્ટને મેનેજ કર્યું. ઉપરાંત વી હેવ અ કેર ઓફ nursing side, perfusionist, technician, which they have managed so nicely. અને અમે પ્રાઉડલી એવું કહી શકીએ કે આ પેશન્ટ ઘરે ગયું એમાં હોસ્પિટલના દરેક જણનો ફાળો છે.